જાણપણું તમારા આડો પડદો પાડે છે. કોઈ માન કરે એ જાણપણું છે, કોઈ અપમાન કરે એ પણ જાણપણું છે. અમારાથી આમ થઈ ગયું, હાય અમને પાપ લાગશે, અમે આમ કર્યું, હાય અમને પુણ્ય મળશે, પણ છે એ જાણપણું. કોઈ નિંદા કરે, કોઈ સ્તુતિ કરે, ધંધામાં લાભ થાય, ધંધામાં હાનિ થાય. ઉજાગરા કરવાથી હાથ દુખે છે, વેલા હોઈ જવાનો માલ છે, પણ છે જાણપણ. પેટમાં દુખતું હોય અને દિવસ કહેવાય અને રાત કહેવાય, પણ એ છે જાણપણ. જગતમાં જ્યાં જોવો ત્યાં દ્વૈત પ્રપંચ જેને જાણપણાથી ઓળખાવાય છે. અંધારું અજવાળું જાણપણું છે. CR વ્યાસે કાળી બુક લખી હતી, એમાં લખ્યું હતું મોટા અક્ષરે કે બધું છૂટશે, જાણનાર બચશે. તો જેટલો જાણપણું રહ્યું એને બહુ પ્રાધાન્ય ન દેવાય, નકર એ આણી નાખે. પ્રાધાન્ય દેવું હોય તો જાણનારને દો. જાણનાર જે છે એ સુખ નહીં જાણે છે, દુઃખ નહીં જાણે છે. સુખ અને દુઃખ જાણનારને જાણતા નથી. જેટલો દ્વૈત પ્રપંચ છે એ એકેય દ્વૈત પ્રપંચ જાણનારને જાણતો નથી. આ પુરુષ કહેવાય, આ સ્ત્રી કહેવાય, આ છકો પાવૈયો કહેવાય, પણ એ છે જાણપણ. એમાં પુરુષે ઓળખતો નથી જાણનારને, સ્ત્રીએ ઓળખતી નથી, અને છકો કહેતા પાવૈયો પણ ઓળખતો નથી. પાંચ તત્વનું આ શરીર છે તો એ છે જાણપણું. ત્રણ ગુણનું 5 તત્વ 3 ગુણને લઈને બન્યા છે, પણ છે જાણપણું. 3 ગુણ છે એ 2 માયાને લઈને બન્યા છે, પણ છે જાણપણું. એક વિદ્યા માયા ને એક અવિદ્યા માયા. ઓમકારમાંથી છૂટેલા 52 અક્ષર એ 52 શક્તિપીઠ પણ છે જાણપણું. કાલની કથામાં આપણે વાત કરી હતી કે સદગુરુ પિંડ બ્રહ્માંડથી પર છે. પિંડ એટલે શરીર ને બ્રહ્માંડ એટલે મોટું શરીર. અને ઝૂંપટી જે આપણે કરી છે એ પણ એક શરીર જ છે. પણ આમ જોવો તો એ જાણપણું છે. જાણનાર તો સદગુરુ પોતે છે, વચન સ્વરૂપી. અત્યારે રાજકોટ આખી ગરબીમાં ફરી લેવાનું હરામ. જો કોઈને ખબર હોય કે આ વચન સ્વરૂપી માતાજી અત્યારે પ્રકાશી રહ્યા છે. ઉગમણા ગોખવારી મેલડી ને મોરાગઢવાળી મેલડી ને અમારી ઓલી માતાજી ને જોતો એને ઓલે પળંગમાંથી જળ શંખલપુરવાળી બહુતરમાન, અંબાજીવાળી અંબામાન, દળવાવાળી રાંધણમાન, ચોટીલાવાળી ચામુંડમાન. એ બંધ કરવાનું ભાઈ તંત્ર કૂડી જવાય. જય ગુરુ મહારાજ. હાલો શું કરતો નહીં હવે. આ શેઠમાં જાઉં છું, જાણ પણ જેટલું રહે. 52 અક્ષર જાણ પડવું, હાથ પાતાળે 21 બ્રહ્માંડ જાણ પડવું. અને બધાય ભીખ મગા, બધાય વચન સ્વરૂપી સદગુરુ પાસે સોઈ સદગુરુ કો દેશ નિગમ ને તિકર ગાવે. બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાય ખોજ ખોજ કર પાર ન પાવે.
અત્યારે આ માતાજી 9 દી 10 દી વચન સ્વરૂપી સદગુરુ પોતે મહાકાળી, અંબા, બહુચર, રાંદળ, હિંગળાજ, ફીંગળાજ, જે કાંઈ કહ્યું એ બધી સદગુરુ પોતે બન્યો છે. કારણ કે પુરુષ તો બધા એની પાસે લે છે. ઇન્દ્ર હોય તો ભલે, ને ગુરુ હોય તો ભલે, બૃહસ્પતિ હોય તો ભલે, અને શનિ હોય તો ભલે, મંગળ હોય તો ભલે, રાહુ કેતુ હોય તો ભલે, બોધગુરુ હોય તો ભલે, ગમે એ હોય, ચંદ્ર સૂર્ય હોય તો ભલે. મુદ્દો એ છે કે જાણપણું છે. આપણે ઘણી વાર દાખલો થાય કે છોકરાઓ ગામનું ગામ જોવા હોય, પરેશાન કરતા હોય, એટલે ચોથી પેઢી 5મી પેઢી બધા મોટરમાં ભરીને જાય. પાડોશી એના એ હતા એટલે ઓળખી ગયા, આવો આવો આવો, 40 વરે આવ્યા તમે, 40 વરે આવ્યા. ગામનું યાદ આવ્યું કે હા છોકરા બહુ પાછળ પડી ગયા હતા, એટલે કે દેખાડવું હતું એને. જો પેટ્રોમસ કરતો અહીંયા ક્યાં તમારી બારીઓ કાંઈ હતી કે મોટા મોટા કોટલા પડ્યા છે અંદર ઘઉં રાખવાના, નીચે હાણું એવા ઘઉં કાઢવાનું હોય ને, હાણું કહેવાય. કપડું વીટીને ઘાલી દે આમ, પછી પથડી પાથરીને કપડું કાઢે એટલે દઉં ના નીકળે મારી પાછી. ધંધડા ન પડતા, પારે છેપડી નાખતા મારી પાસે, અને લેપતા કેવું બાયું બધું આમ કરીને કર્યો હોય. જાણ પણ બધું પેટ્રોમસ લાવ્યા, અલીગઢનું તાળો ખાયલા, મોટા તાળા હોય અલીગઢના, અંદર ગઈ જેવી પેટ્રોમસ, એટલે અંદરનું જે અજ્ઞાન રૂપી અંધારું હતું એ એમ બોયલું નહીં કે એલા એકાએક શું આવ્યા છે. અહીંયા 40 વર્ષથી હું રહું છું, મને પાઘડી લીધા વગર જાય જ નહીં, અને મને નીકળતા 40 વર્ષ થાય છે, એવું એ બોયલું નહીં. અને જેવો અંદર પેટ્રોમસ ગયો ને ત્યાં તરત જ નીકળી ગયો અંધારું. એમાં જાણપણું છે ને, પેચ મોગે પેચ. હા, જાણપણું રે મારું જાતું રહ્યું ત્યારે, ભક્તિનું આયલું ગુરુજીએ ભાતું રે, એ હો આ વાસના લિંગની ગાંઠ ગળી ગઈ, સંકલ્પ વિકલ્પ મટ્યું થાતું, એ મારા સંતો એ ખોલી લીધું જૂનું ખાતું રે. હો જાણપણું મારું જાતું રહ્યું. ફાંસી દેવાની હતી, દેખાડ્યો કોબરા. જજભાઈની રજા લીધી, તમારે તો આમ ફાંસી કરા ભાવ દઈ અને મારવો છે તમને, એ માળા હોપી દો. લઈ ગયા, બંધોયડામાં એને રાખી અને કે જો આ કોબરા તારે વાહમાં કેળવવાનું છે, આ વાહમાં કેળવશું આખા શરીરમાં લીલું કાચ થઈ જશે. જાણપણું ઘાલી દીધું મારી પાસે. ઓરો તો ગુનેગાર હતો, બિચાર શું બોલે, ફાંસી દે તો મરવાનું છે, કોબરા કડાવી નહીં મરવાનું. માથે ટોપો ઓઢાડી અને ખેતરનો ઉંદરડો કાપડા, આમાંથી એક ઉંદરડો લઈ ગયા તો કડાવ્યું. હા, થોડી ઘરમાં લીલો કાચ થઈ ગયો. જાણપણું કરે ને એવું કોઈ ન કરે.
આટલા કૂટે મેરાય ને કરું ઝાડનારમાં રહ્યા હોત તો એક વાત છે તો કે જવું જ ન પડે. હા, ખરેખર ન જવું પડે મારા દીકરા. હું તારું વેરી નથી, હું તને સાચું કહું છું. કોઈ મારે વેરી છે નહીં. શત્રુ મિત્ર કેવડવા નથી. જો પણ સીતાળ હોય, જો પણ નિર્મળ હોય, જગમાં વેરી કોઈ નહીં. મારે કોઈ વેરી છે નહીં. પણ હું હાલું છું સત્ય ને, એટલે મારા વેરી થાય છે બધાય. સત્ય ચલેવો સબકા વેરી, પાખંડ સિર પર છાયા. જ્ઞાની की कोई बात न माने, झूठे जग भर माया. हरी तेरी अकड़ी माया, तेरा भेद किसी ने न पाया. ઓલી બાઈ મરી ગઈ રવજીની ને કરીને જેઠાણી આવતો, જેઠાણી હોત આવતો. એટલે અહીંયા બેઠી હોય જયા, એટલે ઓલી આવે જેઠ આવે ને નામ કરતા. એટલે મેં કાં ગયા રવજીભાઈ મળ્યું તો નામાં જેઠ છે એથી મોટા. પણ મેં તો અહીંયા શું લાઈટ કાઢવાની, મેં કોઈ કહેતું નહીં. ફોન આવ્યો હોય તો કે ખબર વાત કરું લાઈટ કાઢ લઉં. પણ એ ફોનમાં વાત શબ્દ નહીં કરી રહ્યા, લાઈટ કાઢવાની ક્યાં માણસ નાલની વાત કરવા બેઠે. અમારે સાતાબેન 5 નંબર વાળી એ ખબર હોય કે લાઈટ કાઢ લો, પણ દેખાની દાય જો એ જાણ પણ. હા હા, હવે એનો વારો આવ્યો. એનો વારો આ તો બોલો બોલો બોલો. બોલિયન ભાઈ, બોલિયન ભાઈ. તો પછી તમારે આજ બોલવાનું હે. હા, બોલ. તાલે હે. બોલ શા બોલ. તમારે બોલવું પડે ને, તમારો આપણે દિવસો વાળો નોટ કરવો. માતાજી હા, એ આ એ તો સત્સંગ તો કરશે. બ્રાહ્મણમાં છે. માતાજીનું આખું વરસ એનું જ હોય. આ તો આપણે 10 દિવસ સુધી વધારાના કર્યા. તો માતાજીનું ચાલતું હોય કાં? બોલવાનું એનું જ હોય. શક્તિ વગર બધું કઈ ડગલું બનાવ્યું નહીં. હાલો હાલો રાખો એને આમે હાલો. હાલો હાલવા દો સાહેબ, ધણી હાલવા દો. કારા તું તો હાલે બેટા હાલે. હું તો થતો તું એ બોલો. બે લાવ્યો. જોયું ને ઈ એટલે તમે પણ હોય તો બેટા દીકરો ય કેટલી દીકરો લેવા કઈ જાય સ્પેર છે. ન પડે મને ખબર છે. થોડી કરતો હોય દેવું છે બેટા. બોલો એ બાળક જ કરે છે. કપડાં કેટલા ધોયા, એ રોડે કેટલા ધક્કા ખાતો હોય, કેટલા નિરમા લઈ આવતો, ઓલું લઈ આવતો, ઓલું નાખતો હોય, પાણી આ તે બધું. એટલે આપણે શું રાખીને કરવાશે? આપણે કઈ જરૂર નથી પડતો ઈ તો તારા પાછા કોઈ દો વાળ મારે ઢીકલે કાંઈ જોતું નથી. દઈ દે એવો છો એ એવું નથી. પણ તું બાવાનું રહીશ, મને એ બિલકુલ